જો હાંજનો ટાઈમ થઈ ગયો છે મિત્રો, અને આપણે બનાવવા છે અળવીના પાનના ભજીયા. અને આજે છે ને આપણે અળવીના પાનના ભજીયા કંઈક અલગ રીતે અને બહુ સરસ મસ્ત ટ્રીપથી અને ઝડપથી બની જાય ને, ચોપડવાની ને એવી કાંઈ ઝંઝટ વગર એવી રીતે આજે આપણે અળવીના પાનના ભજીયા બહુ સરસ બનાવવાના છે. એટલે આપણે અળવીના પાન તો આપણા ઘરે આંગણામાં થયા છે, આપણી વાડીમાં જ આપણે વાવ્યા હતા ને મોટા મોટા થઈ જ ગયા છે. એ હવે વધારે મોટા થાય તો પીળા થઈ જાય એના પહેલાં આપણે એનો ઉપયોગ કરી લેવાનો છે. એટલે આપણે અળવીના પાન પહેલાં તોડી લઈએ અને પછી આપણે ભજીયા બનાવવાનું ચાલુ કરવું છે. અને આ બાજુ દાડમડીમાં થોડાક નીચે વધારે ડાળખા ડાવડા ફાટી ગયા છે, એ આપણે પહેલાં કાઢી નાખવી, પછી આપણને નડે નહીં અને પછી આપણે અળવીના પાન લઈ લેવી. ચાલો ત્યારે અળવીના પાન તોડવા માંડીએ. ઓલા કરી નાખે, કાણાવાળા કરી નાખે છે, એટલે આને છે ને આપણે નીચેથી કાઢી નાખવાનું. મારે કાતર તું બુઠી કરી નાખી છે આમાં. હજાય દઈશ ને હું સરસ મજાની મારા ચીકડા જેવી. તારે જીપ તો જા હજાવેલી જ હોય છે 3-5 દિવસ. એ સરસ હજાય દઈશ. જીપથી ને કપાઈ જતી, કાતર ને ચા જીભથી ન કપાય, જરૂરત નથી પડે. નથી, રસોઈ બનાવવાનો ટાઈમ છે સાંજનો, એટલે આપણે એ બધું કાલ સવારે ચોખ્ખું કરશું. પણ આપણે પહેલાં છે ને આ અળવીના પાન લઈ લેવી હવે. એટલે થોડાક નડતા હતા એટલે એ કાઢ્યા આપણે. જો સૌથી પહેલાં તો મોટું પાન છે ને મસ્ત, એને જ લઈ લેવું છે. અને અળવીના પાન છે ને ઉપરથી જ કાપવા પડે, કારણ કે છે ને એની ડાળી હોય ને, ડાળી એની આરે પાછું બીજું નવું પાન આમ નીકળતું આવતું હોય. જો હેઠેથી કાપ નાખીએ ને તો એ પાંદડું પછી નીકળે નહીં, એટલે આને ઉપરથી જ કાપવાના. આ તો જો થઈ ગયું અડધું, ખાઈ ગયા એવું થઈ ગયું. કા કેવું અડધું થઈ ગયું. એ આ બધું ડાળખા નડે ને દાડમડીના, એટલે એવું થઈ જાય. પણ આ બધા નકામા છે ને એ કાઢી જ નાખીએ આપણે. આટલા થોડાક લાગતા તો કેટલા બધા પાંદડા થયા. કા ઘણા થઈ ગયા. આપણે થઈ રહી છે લો, આપણે ભજીયા ના આપણે ભજીયાનું થઈ ગયું. નાના નાના દેવા દેવી આટલા પાન તો આપણે થઈ રહેશે. વધે પડશે આ વજનમાં 300-400 ગ્રામ જેવા થઈ ગયા છે, મોટા મોટા છે ને એટલા ભૂલી રહ્યા. હાલો તારે હવે ભજીયા બનાવવાનું કરી દેવી ચાલુ. પાનની પાછળ આવી જાડી જાડી નસું હોય ને એ બધી આપણે કાઢી નાખવાની છે. આ બધી મેં એવી કાઢી નાખી છે. અને પછી પાન છે ને એને આવું ઝીણો ઝીણો ભૂકો, એટલે કે આમ ઝીણા ઝીણા કાપી નાખવાના છે. આપણે પાલક સમારીએ ને એવી રીતે ઝીણા ઝીણા કાપી નાખવાના. હવે આપણે આ પાન જે કાપ્યા છે ને એ પાનને આપણે સહેજ તેલ ગરમ કરીને એમાં જીરુંનો વઘાર કરીને આપણે આને થોડાક સાતડી લેવાના છે. આવી રીતે મેં તેલ મૂકી દીધું છે ને તેલ ગરમ થઈ ગયું છે. થોડુંક જીરું નાખી દેવી. પાન નાખી દેવી. એટલે આ કરવાથી આપણને એ ફાયદો થાય કે તેલમાં સતળાઈ જાય ને એટલે આમ થોડાક લચકા જેવા થઈ જશે. એટલે લચકા જેવા થઈ જશે ને એટલે લોટની અંદર છે ને બહુ સરસ રીતે મિક્સ થઈ જશે. જો આવી રીતે ખુલ્લા ખુલ્લા લોટમાં નાખશું ને તો એ સરસ રીતે મિક્સ થશે નહીં, પણ તેલમાં સાતળીને પછી નાખશું ને એટલે લચકા જેવા મસ્ત થઈ જશે અને તેલ લોટની અંદર સરસ ભળી જશે. જો સરસ મજાના થોડાક અમથા થઈ ગયા છે. આપણે તેલમાં એને હાથળી લીધા છે. હવે આપણે આને ચણાના લોટનું રગડું કરીને એમાં નાખી દઈશું. હવે આ મેં ચણાનો લોટ ચાળીને લઈ લીધો છે. એમાં આપણે મીઠું નાખી દઈશું સ્વાદ પ્રમાણે. એક ચમચી ધાણા જીરું, 1 ચમચી હળદર,
લાલ મરચું, તીખું નથી બહુ એટલે થોડુંક વધારે નાખ્યું, અને આખું જીરું તો આપણે નાખ્યું જ છે પહેલાંમાં. અને ખાંડ નાખી દઈશું 2 ચમચી જેવી. થોડુંક લીંબુ નીચવી દઈશું એટલે ખાટા મીઠા થાય સરસ જ. હવે આને આપણે મિક્સ કરી નાખશું. એ આમાં મિક્સ કરી દેવાના. હવે માપસરનું આપણે પાણી નાખવાનું, એટલે કે રબડું આપણે તૈયાર કરવાનું છે ભજીયા બનાવવી એવું. આપણે મેથીના ને એવા ભજીયા બનાવીને એવું રબડું આપણે તૈયાર કરવાનું છે. હાથેથી જ આપણે લઈ લઈએ, આનાથી નહીં બરોબર થાય. થોડું પાણી હજી નાખી દેવી. હવે આપણે આ ગ્લાસ છે ને એમાં અંદર આપણે તેલ લગાવીને રાખી દીધું છે. અને આ ગ્લાસમાં આપણે આ રબડું છે ને એ ગ્લાસમાં અડધો ગ્લાસ ભરીને આપણે ઢોકળિયાની અંદર બફાવા માટે મૂકવાનું છે. એટલે આપણે બધાએ 4 ગ્લાસ ભરી લેવી. ચારેમાં તેલ લગાડી દીધેલું છે એટલે બધું રબડું આપણે આ બધામાં ભરીને પછી આપણે ઢોકળિયામાં મૂકવાનું છે. ગ્લાસમાં આપણે રબડું ભરી દીધું છે અને હવે આપણે ઢોકળિયામાં ગરમ પાણી કરવા નીચે મૂકી દીધું હતું અને કાણાવાળી ડીશ મૂકેલી છે અંદર, અને એની ઉપર આપણે આ ગ્લાસ ભરેલા મૂકી દેવાના છે. દસ 15 મિનિટ પછી તમે જોઈ શકો છો કે સરસ એવા ફૂલાઈને આમ જુઓ ઉપર ફાટી ગયા છે. એવા સરસ જ મજાના બફાઈ ગયા છે. એટલે હવે ઘડીક વાર ખુલ્લા રાખી અને આપણે ગ્લાસ બધા બહાર કાઢી લેવાના. આને પહેલાં જે રોલ આપણે બનાવ્યા હોય એને કાપતા હોય એ રીતે આ રીતે રોલ કાપી નાખવાના છે. જો આ કાપી નાખીને એટલે આવા સરસ દેખાય છે. આવા ગોળ ગોળ પીસીસ દેખાશે મસ્ત મજાના. અને હવે બસ રેડી થઈ જવા આવ્યા છે. દેખાવમાં અને સુગંધ એટલી સરસ આવે છે, એમ થાય કે આમ જ ખાવા લાગીએ. બહુ જ સરસ. હવે આપણે સરસ મજાનો વઘાર કરવાનો છે. તેલ મૂકી દીધું હતું, એમાં આપણે રાઈ નાખી. રાઈ ફૂટી જાય એટલે થોડુંક જીરું નાખશું, અને આવા આખા મરી, પછી આખા મરચાં, આખા ધાણા, આવું બધું તમને જે અનુકૂળ લાગે એવો વઘાર આપણે વઘારમાં બધું નાખી શકીએ. અને તલ નાખવાનું ખાસ ભૂલવાનું નથી. તલ ખૂબ જ સરસ સુગંધ આવશે અને ખાવાની મીઠાશ એટલી જ સરસ વધી જશે. તલ ખાસ નાખવા, જેનાથી બહુ જ સરસ મજાના ભજીયા બનશે. પછી આ રીતે વઘાર ઉપર રેડી દેવાનો છે એટલે બધા જ પીસીસને સરસ મજાનો વઘાર લાગી જશે ને તલવાળા મસ્ત જેવો વઘારેવા થઈ જશે. અને હવે આની ઉપરથી આપણે જે કંઈ મસાલો ને એવું સેજ તીખું બનાવવું હોય તો નાખી શકીએ છીએ. વાળું થઈ ગયું છે તૈયાર. સરસ મજાના આડવીના ભજીયા તૈયાર થઈ ગયા છે અને એની સાથે આપણે બનાવી છે આંબલીની ચટણી. અને અમે બધા બેસી ગયા છીએ હવે ખાવા. હાલો ત્યારે વાળું કરવા, અને અમે બધા પણ વાળું કરી લેવી. જો રુદ્ર અને શ્વેતની બે તૈયાર જ થઈ ગયા છે. હાલો લાવો ડીશ તમારી. જો કેવા મસ્ત મજાના બનીને તૈયાર થઈ ગયા છે. અને આની ઉપર હવે આપણે સરસ મજાની આંબલીની મીઠી ચટણી નાખી અને ખાવાના છે. ચટણી પણ આપણે એવી સરસ ઘાટી અને આંબલીની મસ્ત જ મજાની ગળી એવી બનાવી છે. ખાવાની ખૂબ મજા આવવાની છે. તમે પણ આવી રીતે ઘરે બનાવીને ટ્રાય કરજો. ખૂબ જ ઝડપથી અને સરસ જ આ ભજીયા બને છે. મિત્રો તમે પણ આવી રીતે સરસ મજાના ઘરે ભજીયા બનાવવાની ટ્રાય કરજો. ખૂબ જ સરસ બને છે. અને મારો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો અને શેર કરજો. અને અમારી ચેનલ ઉપર પહેલી વખત જ વિઝિટ કરી રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.